હે ખેડૂતો, ચલો ગાંધીનગર 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા સર્કલે. આ સરકારે, આ ભાજપે ખેડૂતોના ખોરડા ઉપર અન્યાયનો ઘા કર્યો છે. એક વખત નહીં, અનેક વખત કર્યો છે. ખેતી એ આપણી માં છે અને હવે છેલ્લે આ સરકારે કંપનીઓને સાચવવા માટે આપણી માં ખેતીની છાતી ઉપર થાંભલા ખોડવાના ધંધા આદરા છે. ભાવની વાત હોય તો મોઢું ફેરવે છે, ખેડૂત હિતની વાત હોય તો મોઢું ફેરવે છે. આપણા ખેડૂતો સુસાઇડ કરી રહ્યા છે, આપણા ખેડૂતોના પરિવાર બરબાદ થઈ રહ્યા છે. હવે એ ખોરડે થયેલા ઘાનો આપણે સૌએ મળીને ઘણના ઘાથી જવાબ દેવાનો છે કે લોકશાહીમાં કોઈ સર્વે સર્વા હોય તો એ ખેડૂત છે. ખેડૂત છે તો જીવ તત્વ છે, ખેડૂત છે તો આ બ્રહ્માંડ છે. સરકારને અહેસાસ કરવાનો છે કે ખેડૂત મહેનત કરી શકે, પણ તમે માનો એ રીતે ખેડૂત મૂર્ખ ન બની શકે. અમે અમારા ઉપર થયેલો અન્યાય ગમે એ સંજોગોમાં હણીને રહીશું, ઘણના ઘાથી જવાબ આપીને રહીશું. ખેડૂત મિત્રો, આળસ ન કરતા. ખેડૂતોની આબરૂનો સવાલ છે, માં ખેતીનો સવાલ છે. તમે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વાવથરા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, કોઈ પણ જગ્યાએથી આવતા હો, તમે બરોડા, છોટા ઉદેપુર, દાહોદ, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, મહીસાગર, નર્મદા, મોરબી, કચ્છ, જુનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, બોટાદ, પોરબંદર, કોઈ પણ જગ્યાએ ગુજરાતમાંથી આવતા હો, ખૂણે ખૂણેથી નીકળી પડો. એક નવી ક્રાંતિ ઉભી કરવી પડે એમ છે. 7/12 નામ ટકાવવું હોય અને ખેડૂત હોવાનો જો ગૌરવ લેવો હોય તો આ સરકાર સામે અન્યાય જે સરકારે કર્યા છે એની સામે અવાજ ઉઠાવવો પડશે. એ માટે એક ખેડૂતના દીકરા તરીકે, એક ખેડૂત તરીકે ગુજરાતના દરેક ખેડૂતને વિનંતી કરું છું કે ગુજરાતના કોઈ પણ ખૂણે તમારો શ્વાસ ચાલી રહ્યો હોય ત્યાંથી નીકળી પડો, પહોંચો સવારે 10 વાગે 15 જૂને શાંતિપુરા સર્કલ, અમદાવાદ. ગાંધીનગર જઈએ અને સરકારને અહેસાસ કરાવીએ કે લોકશાહી એ કોઈના બાપની જાગીર નથી. ખેડૂત અથવા તો કોઈ પણ વર્ગ ઉપર સમયાંતરે પોતાની કંપનીઓ અને કોર્પોરેટ જગતને સાચવવા માટે આ રીતે અન્યાય કરવો એ લોકશાહી અને બંધારણની વિરુદ્ધનું છે. અમે સહન નહીં કરીએ. આવો, જય જવાન જય કિસાનના નારા સાથે ટ્રેક્ટર લઈને એ ખેડૂતની જે ખમીરતા છે, એ ખેડૂતના ખરપિયામાં જે તાકાત છે, એ ખેડૂતના ખોરડા ઉપર થયેલા ઘાના જવાબ આપવાની જે જ્વાળા છે એને પ્રજ્વલિત કરીએ. કિસાન એકતા, ખેડૂત એકતા બતાવીએ અને આપ, હું અને દરેક ખેડૂત હજારો અને લાખોની સંખ્યામાં ટ્રેક્ટર સાથે પોતાના એ ખોડિયાને આગામી 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ, અમદાવાદ, ગાંધીનગર હાજર રાખે અને ખેડૂતોને એક અવાજ બનીને, ખેડૂતોનો એક અવાજ બનીને સરકારને અહેસાસ કરાવીએ કે અન્યાય રાવણનો પણ ધર્મને આધારે નહોતો ચાલ્યો. અમારો પરિશ્રમ, અમારી ખેતી એ અમારો ધર્મ છે. સરકાર તમારો પણ અધર્મ, તમારો પણ કંપની તરફનો પ્રેમ નહીં ચલાવવા દઈએ. આવો, એક પહાડ, એક હિમાલયના સ્વરૂપમાં, એક ખેડૂત જ્યોતના સ્વરૂપમાં સૌ મળીએ, ખેતી, ખેડૂત અને ગામડાઓનું હિત કરીએ અને એના એક સિપાહી બનીએ. જય જવાન જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. મળીએ 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ, અમદાવાદ, ગાંધીનગર અને ખેડૂતમય બનીએ, ખેડૂતમય બનીએ, ખેડૂતમય બનીએ.